વૃક્ષ નારાયણ દેવ. વૃક્ષ પર નારાયણ જો સાક્ષાત પૃથ્વી પર હોય ને તો એ વૃક્ષ છે. એટલે એની હંમેશા પૂજન કરજો. જેટલા બને એટલા વૃક્ષ વાવજો અને આપણા વડોદરાને હરિયાળું બને એના માટે પ્રયત્ન કરજો. તમને પણ તમારી સોસાયટીમાં ક્યાંક જગ્યા દેખાય કે 5 ઝાડ ઉગેવા છે, 10 ઝાડ ઉગેવા છે, તો અમારા ધ્રુવભાઈ, જિગ્નેશભાઈ, હું પોતે ત્યાં આવીશું અને 5 ઝાડ રોપી અને જઈશું. પાછું પાણી પીવાની જવાબદારી તમારી છે એને પૂરું કરવાની. બરાબર? એટલી જવાબદારી લેશો તો કે બ્રહ્મા આપણા પર ખુશ છે. હા, ખાસ આપી દેશો ને તો 500 ગ્રામ કાર્બન વધે છે પૃથ્વી ઉપર. કેટલો ગ્રામ? અને કાર્બન વધશે તો શું થાય છે તમને ખબર હશે? ઓઝોનમાં ડિપ્લેશન આવશે, ઓઝોન લેયરમાં કાણા પડશે, જેથી ગરમીનો વધારો થશે. ગરમી વધશે તો શું થશે? આપણાના સ્કિન ડિસીઝ થશે, ટેમ્પરેચર વધશે, પાણીની જરૂરિયાત ઊભી થશે. પાણી પણ નહીં હોય તો પીશું શું? એટલે હવે ઘણા બધા વિષયો છે જેના પર ચર્ચા કરવી ખૂબ જરૂરી છે. અને તમે બાળક છો, તમે આ બાબતમાં જાણો કે એક નોટબુક શું કરી શકે આપણા માટે. તમે ધારો તો એક ઝાડને કાપતો બચાવી શકો છો. એટલે મારી આટલી જ રિક્વેસ્ટ છે, નોટબુક શાંતિથી સારી રીતે અને વ્યવસ્થિત વાપરજો. એને રિસાયકલ થાય એટલે પસ્તીમાં આપજો. ભલે પસ્તીવાળો ગમે એટલા ભાવ આપે, ઓછો વધતો એની ચિંતા ના કરશો, પણ રિસાયકલ થાય રીતે નોટબુકનો ઉપયોગ કરશો. થેન્ક યુ. બાબા કે દીકરી અને પર્યાવરણ. દીકરી હશે તો શું વધશે બેટા? દીકરી હશે તો શું વધશે? વંશ વધશે. વંશ. દીકરી હશે તો જ વંશ વધવાનું છે. અને વૃક્ષ નહીં હશે તો શું આપણું જીવન? વૃક્ષ નહીં હોય તો શું થશે આપણું જીવન? શક્ય છે વૃક્ષ વગર? જવાબ આપે. વૃક્ષ શું આપે છે આપણાને? ફળથી તું જીવીશ. નાક વાટે શું લેશે તું? તારા માટે આવ્યો છું. નથી ખબર. તમને ખબર છે શું લે છે નાક? ઓક્સિજન. તો ઓક્સિજન આપણાને કોણ આપે છે બેટા? ટ્રી આપે છે. તો ટ્રી કાપીશું તો શું અટકી જશે? આપણું જીવન અટકી જશે. તો વૃક્ષ રોપવું જોઈએ કે નહીં રોપવું જોઈએ? જ્યારે પણ પોતાની બર્થડે હોય ઘરમાં તો ક્યાંક દૂર કોઈ મંદિરમાં તો આપણા ઘરના આંગણમાં એક વૃક્ષ આપણે રોપીશું. વૃક્ષ શું કામ રોપવાનું છે એનું બી કારણ છે. આપણે આજે જે તમને નોટબુક આપવાના છે ને, તો એક નોટબુક બનાવવા માટે કેટલા વૃક્ષ કપાય છે તમને કદાચ અંદાજો નહીં હોય. એક ફૂલસ્કેપ નોટબુક બનાવવા માટે એક આખું વૃક્ષ કપાય છે. એટલે તમારે એનું પણ ધ્યાન રાખવાનું છે. ભલે આપણે વૃક્ષ ઉગાડવા ના જઈ શકીએ તો કંઈ વાંધો નથી, પણ નોટબુક આપણે એ રીતે વાપરીશું કે જેથી વૃક્ષ ઓછા કપાય. બરાબર? સપોઝ કે આજે આપણું વર્ષ પૂરું થયું, આપણે બીજા વર્ષમાં ગયા, પહેલા ધોરણમાંથી બીજામાં ગયા, બીજામાંથી ત્રીજામાં ગયા, તો વધેલા જે પેજ છે એનો ઉપયોગ કરો. એને ફેંકી નહીં દેવાનું. અને કદાચ નોટબુક ભરાઈ ગઈ આપણી તો એને આપણે વસ્તીમાં આપીશું જેથી એ રિસાયકલ થાય. બરાબર? બીજું કારણ છે પાણીની એટલું મૂલ્ય છે. પાણીનું પણ એટલું જ મૂલ્ય છે. આજે પાણી માટે તમે મીડિયામાં વાંચતા છો કેટલી તકલીફ છે. ઘણી સોસાયટીમાં પાણી નથી. તો એનું પણ કારણ છે. પણ એનું રિલેશન વરસાદ સાથે છે. પાણીનું રિચાર્જ આપણે પૃથ્વીમાં કેટલું કરીએ છીએ એના પર બી ડિપેન્ડન્ટ છે. વૃક્ષ કેટલા વાવીએ છીએ એના પર બી ડિપેન્ડન્ટ છે. પણ એ તરફ આપણે નથી જતા કે બહુ લાંબો વિષય છે. હું નોટબુક પર પાછો આવું છું કે એક નોટબુક બનાવવા માટે કેટલા લીટર પાણી વપરાય છે? કોઈને ખબર છે? એક નોટબુક આપણે બનાવીએ ત્યારે કેટલા લીટર પાણી વપરાય? 10 લીટર પાણી વપરાય. તું વર્ષમાં કેટલી નોટ વાપરે છે બેટા? 12 નોટ વાપરે છે એટલે કેટલા લીટર પાણી થયું? 12 × 10. આવો કેટલા લીટર થયું? 120 લીટર પાણીનું વર્ષે વાપરે. કેટલા છોકરાઓ છે આખા ભારત દેશમાં? કેટલું પાણી વપરાય? એટલે નોટબુક કાળજીપૂર્વક વાપરવાની. એવું નહીં કે આપણે ઉડાન તરફથી મળી એટલે ચાલો એને જેમ તેમ લખીને ફેંકી દઈએ. એવું નહીં. એવું કદી નહીં કરવાનું. આપણે આપણું પર્યાવરણનું રક્ષણ કરીશું તો જ આપણું બી રક્ષણ થવાનું છે. અલ્ટિમેટલી ગોલ આપણો છે પર્યાવરણ બચાવવાનું. ફૂલસ્કેપ નોટબુક કેવી રીતે વાપરવી એ આપણે નક્કી કરવાનું છે. એક એક પેજનો મહત્તમ ઉપયોગ થવો જોઈએ. બરાબર છે? આટલું ધ્યાન રાખજો. બીજું દીકરીઓને આપે અને સદાય આગળ વધે એવી શ્રી ગુરુનાનકજીને મારી પ્રાર્થના અને આવે છે. તો બાપને વાલી દીકરી, બરાબર ને? સાચી વાત છે ને? જેને દીકરી છે એને ખબર છે કે બાપને વાલી દીકરી. આજે આ ઉડાનની આ પહેલને હું ખરેખર બિરદાવું છું કે આ રીતની જે પ્રવૃત્તિ છે એમની એ ખરેખર એપ્રિશિએબલ છે અને કરવી જ જોઈએ. દીકરી માટે તો પ્રયત્ન હંમેશા કરવી જોઈએ. બરાબર છે?
તો